ડિંડોલીમાં પોલીસે દારૂનો જથ્થો પકડીને બેની ધરપકડ કરી. રાજુ બિહારી વોન્ટેડ જાહેર. સુરતના ડિંડોલી વિસ્તારમાં હોળી ધૂળેટી પહેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગાર સામે મોટી કાર્યવાહી થઈ. ડિંડોલી પોલીસે સર્વેલન્સ સ્કોડ સાથે પેટ્રોલિંગ દરમિયાન નવાગામ મણિનગર પાસે બાતમી મળી કે સંદીપ યાદવ અને મિતેશ પટેલ દારૂનો જથ્થો ફેરવવાની ફિરાકમાં છે. પોલીસે તાત્કાલિક કોર્ડન કરી સંદીપ ઉદયરાજ યાદવ 32 અને મિતેશ ચામર પટેલ 28ને ઝડપી પડ્યા. તેમની પાસેથી સુઝુકી એક્સેસ મોપેડ અને જાડી છાકરાઓમાંથી કાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં 418 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી, જેની કિંમત 97,756 રૂપિયા થાય છે. મોપેડ સાથે કુલ કિંમત રૂપિયા 1,42,756 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ મોકલનાર રાજુ બિહારી વોન્ટેડ જાહેર થયો છે. સિનિયર પીઆઈ આરજે ચુડાસમા અને સેકન્ડ પીઆઈ એચજે સોલંકીના સુપરવિઝન હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.